ડાંગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સતત વરસી રહેલ વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે અને અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। કુદરતના આ રૌદ્ર સ્વરૂપ અંગે જોઈએ આ એક અહેવાલ। કુદરતના રૌદ્ર સ્વરૂપના આ દ્રશ્યો ગુજરાતના ડાંગ જિલ્લાના છે। જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। છેલ્લે 3 દિવસથી પડી રહેલા સતત ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની, જેના પગલે સોમવાર સવાર સુધીના 12 કલાકમાં 18 ઇંચ વરસાદ નોંધાયો। અહીં દ્રશ્યોમાં તમે રસ્તા પર પાણીનો ધોધ વરસતો જોઈ શકો છો, જ્યારે સ્થાનિક અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડી રહ્યો છે। બીજી તરફ ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતા નીચાણવાળા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામડાઓના અનેક રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા, જેના પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે। પ્રવાસન સ્થળ તરીકે પ્રસિદ્ધ ડાંગમાં ભારે વરસાદના પગલે અનેક પ્રવાસીઓ પણ અટવાયા। ડાંગ મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો હોવાથી મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો પણ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાપુતારા આહવા રોડ પર 18 સ્થળોએ ભેખડ ધસી પડી છે। ભેખડ ધસતા કેટલાક રસ્તાઓ બંધ થયા તો કેટલાક પર મુસાફરી ખતરારૂપ બની। બીજી તરફ કેટલાક સહેલાણીઓ મસ્તી કરતા નજરે પડ્યા। કુદરતના આ ગંભીર સ્વરૂપને તેઓ કેમેરામાં કેદ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક યુવાનો સેલ્ફી ખેંચીને તેને ક્યારે સોશિયલ મીડિયા પર અપલોડ કરું તેમ મલકાતા જોવા મળ્યા। ગુજરાતમાં ચિરાપુંજ તરીકે પ્રખ્યાત ડાંગમાં કુદરત મન મૂકીને ઝૂમી રહ્યું હોય તેવું લાગ્યું। નિલેશ પટેલ, બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।